સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડતી પોશીના પોલીસે 3,09,660ના દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ. પોશીના પોલીસ દ્વારા દારૂ સાથે 3,09,660ના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવેલ કે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા કરેલ સૂચના અંતર્ગત પોશીના પોલીસના પીઆઈ શ્રી એલજેવાલા સાહેબ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હેમંદ્રસિંહ તેજસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તેજસ લક્ષ્મણભાઈ, આલોર નિલેશકુમાર બાબુભાઈ તથા અલોર નવગઢ કાંતિલાલ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે પોશીના પોલીસ સ્ટેશન આગળ રોડ ઉપર નાકાબંધી કરીને ઊભા હતા ત્યારે એક ઇકો ગાડી નંબર GJ16CS9442 તપાસ કરતા તેમાં દારૂ ભરેલ જણાઈ આવતા પોશીના પોલીસ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ભારતીય બનાવટ વિદેશી દારૂ કુલ બોટલ તથા ટીન નંગ 740 કુલ કિંમત ₹1,05,660 તથા ઓપ્પો કંપનીનો ગુલાબી કલરનો મોબાઈલ ફોન કિંમત ₹4,000 તેમજ ઇકો ગાડી તેની કિંમત 2 લાખ ગણી કુલ મુદ્દામાલ 3,09,660 સાથે આરોપી ધર્મેન્દ્રભાઈ હરિભાઈ ગુંગાસિયા ઉંમર વર્ષ 20 ને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાંકરેજ.